દાહોદના દેવગઢ બારિયામાં 295 લખપતિ પાસેથી એનએફએસએ રેશન કાર્ડ ઝડપાયા। પાત્રતા ન ધરાવતા હોવા છતાં ગરીબો માટેની એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા હતા। ઇન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે તેમની આવક 6 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ 295 રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે। 195 રેશન કાર્ડ નોન એનએફએસએ કરાયા, જ્યારે કે 100ની પ્રક્રિયા ચાલુ છે। પુરવઠા વિભાગ દ્વારા વધુ રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવે તો ગરીબોનો ખોટો લાભ લેતા વધુ રેશન કાર્ડ ધારકોના નામ બહાર આવી શકે છે। ખરેખર જે ગરીબ લોકો છે તેઓને ન્યાય મળે તે માટે પુરવઠા વિભાગ વધુ તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે। માંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળેલ છે। તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફએસએ કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ